ભાવનગર શહેરમાંથી જગન્નાથજીની રથયાત્રાનું છેલ્લે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તેને લઈને રથયાત્રા સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં 16મી જુલાઈના રોજ સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ અને જગન્નાથજી મંદિરથી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનો ભવ્ય રીતે નીકળશે. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ વિવિધ મંદિરો અને વિસ્તારોમાં ભક્તોને દર્શન અપાશે. રથયાત્રા સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન રથને આકર્ષક ફૂલોથી સજાવટ, નવા વાઘા અને સાપાથી શણગારવામાં આવ્યો છે. રથયાત્રામાં મિની ટ્રેન, નાસિક ઢોલ, અખાડાઓના કરતબ, જિમ્નાસ્ટિક, સ્કેટિંગ, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનો ફ્લોટ તથા જનજાગૃતિના સંદેશ આપતા કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહેશે. ભગવાનના દર્શન માટે શહેરભરમાં સ્વાગત દ્વારા ધજા, પતાકા અને રોશનીથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન સુરક્ષા, ટ્રાફિક અને સફાઈ માટે પોલીસ મહાનગરપાલિકા અને રથયાત્રા સમિતિના સ્વયંસેવકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને રથયાત્રા સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરા મુજબ અષાઢ સુદ બીજના રોજ ભાવનગરની અંદર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા આ 41મી રથયાત્રા આગામી 16મી જુલાઈને ગુરુવારના રોજ ભાવનગરની અંદર નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજી અને યુવરાજ શ્રી જયવીરસિંહજીની પહિંદ વિધિના પછી પ્રસ્થાન થવાની છે. એ પહેલાં ભાવનગરના મુખ્ય આગેવાનો, સંતો, મહંતોની ઉપસ્થિતિમાં આ વિધિ કરીને રથયાત્રાને ગાર્ડ ઓફ ઓનર માજી સૈનિક સંગઠન દ્વારા આપવામાં આવશે અને રથયાત્રા પ્રસ્થાન થશે. આ રથયાત્રામાં દર વર્ષ કરતાં વધારે માહોલ દર્શનાર્થીઓનો થાય એવું અમને અત્યારથી જ દેખાઈ રહ્યું છે. જુલાઈ માસની અંદર રથયાત્રા આવી છે એટલે વરસાદ પણ થયો છે. લોકોમાં પણ ઉમંગ અને ઉત્સાહ છે. ઠેર ઠેર સંસ્થાઓ, મંડળો, વેપારી એસોસિએશનો, સોસાયટીઓ દ્વારા ભગવાનનું એ સ્વાગત થવાનું છે અને આખા રથયાત્રાના રૂટ ઉપર પ્રસાદીની વગેરેની વ્યવસ્થા અત્યારથી જ લોકો કરી રહ્યા છે. દર વર્ષ મુજબ આપણે ભાવનગરને કેસરિયા માહોલથી જે રીતે રંગીએ છીએ એ પ્રમાણે સ્વાગત કમાનો, ગેટ, વેપારીઓ દ્વારા એ બધી જે સ્પોન્સરશીપ પણ આપવામાં આવે છે અને ભાવનગરને કેસરિયા માહોલથી રંગાઈ રહ્યું છે. દર વર્ષે રથયાત્રાની અંદર જે ટ્રક અને એ બધા વાહનો જોડાતા, પરંતુ આજે જ્યારે રાષ્ટ્રની સમસ્યાઓ આવે છે ત્યારે અમે એમાં પણ ફેરફાર કરીએ છીએ. કોરોના સમયે પણ અમે સરકારની ગાઈડલાઈન મુજબ અમે કાર્ય કર્યું હતું. એક વર્ષ રથ ત્યાં રાખીને દર્શન કરાવ્યા હતા. બીજા વર્ષે જે રીતે સરકારે કીધું એ પ્રમાણે કર્ફ્યુની વચ્ચે રથયાત્રા સીમિત વાહનો સાથે અમે કાઢી હતી. આજે જ્યારે રાષ્ટ્રીય સમસ્યા છે કે વિશ્વના જે અંદર તેલ એટલે કે ઓઇલ, પેટ્રોલ, ડીઝલ અને ગેસની તંગી છે અને આપણા વડાપ્રધાનશ્રીએ પણ આપણને અપીલ કરી છે લોકોને કે ભાઈ મેક્સિમમ વાહનોનો ઉપયોગ કરો જેથી કરીને ડીઝલ, પેટ્રોલની બચત થાય અને જે ડિમાન્ડ છે એને આપણે પહોંચી વળીએ, કોઈ રાષ્ટ્રની અંદર તંગી ન ઉપજે. એને પણ અમે સરકારને સહકાર આપવા માટે ઓછા વાહનોનો ઉપયોગ આ રથયાત્રામાં થાય એ માટે અમે પ્રયત્નો કર્યા છે. ગયા વખતે 82-83 વાહનો હતા, એને બદલે આ વખતે અમે છટણી કરી અને 60 ટ્રકો આ રથયાત્રામાં જોડનાર છીએ. દર વર્ષે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, ગણેશ ક્રીડા મંડળ, દુર્ગા વાહિની, જિમ્નાસ્ટિક અને બધા પ્રયોગ અખાડાઓ હોય છે દાવપેચ સાથે. આ વખતે એક પંજાબી અખાડો પણ પંજાબથી આવે છે અને આ રથયાત્રામાં આકર્ષણ રહેશે.